આવી એ ટ્રીક રાખીને આવી ભાવનાથી રાજ શાસન ચલાવતો હતો અને બધા હોઈ જાય ને તારે એ ફરવા નીકળે કે હું કરી રહ્યા છે, કોઈ દુઃખી તો નથી, કોઈ ભૂખું ભૂતું તો નહીં ને. સમયકાળ જતા એક દિવસ એવો થયો કે રાતે જતા હતા ને એક કાળો માણસ ગાયો અને બળદ ને એ બધું કાપતો હતો, રીબી રીબાઈ મારતો હતો એને. તારે પરીક્ષિત રાજા મનમાં વિચારવા લાગ્યો કે આ મારો બેટો મારા રાજમાં આવો કાળ પુરુષ કોણ છે એવો. એટલે પરીક્ષિત રાજાએ જ્યારે એને પછી દોડાવીને પકડ્યો, ચોટલી ચાલી અને કીધું ભાઈ છે કોણ તું આવું કામ કરવા વાળો મારા રાજમાં? પરીક્ષિત રાજાને પેલા કીધું કે ભાઈ હું શું જાતે કળિયુગ, પણ તું કળિયુગ હોય કે ગમે તે હોય પણ આવું કામ હું કામ કરે તો કે મારો કર્મ જ આ છે, મારો ગુણ એવો છે. હું કળિયુગ કે મારો ગુણ જ ઈ છે, મારો ધંધો જ ઈ છે, બીજું કામ હું કરું? પરીક્ષિત રાજા કે તન જીવતો છોડાય. જ્યારે એને મારવાની તૈયારી કરી નાખી ત્યારે બે હાથ જોડીને કળિયુગ કે છે કે પરીક્ષિત રાજા મારામાં ભલે 99 અવગુણ છે પણ એક સદગુણ છે, તો વાત સાંભળ. પરીક્ષિત રાજા કે બોલ. તારે કળિયુગે કીધું કે સતયુગ, દ્વાપર ને ત્રેતાયુગ ની અંદર જે જપ કરવા પડતો તો, તપ કરવા પડતો તો, હજારો વર્ષ ભગવત પ્રાપ્તિ માટે, પણ કે મારા રાજ્યની અંદર આ બધું કરવા પડે નહીં. પરમાત્માને પામવા માટે સેજ પામી જવાય એવું છે, પણ ખાલી નામ સ્મરણથી પામી જવાય. આ તપ કરવા નહીં પડે, જપ કરવા પડે નહીં. પરીક્ષિત રાજા કે મારા ભક્તોને ફાયદો થતો હોય તને છોડાય. વિચાર બદલ્યો કે ફાયદો થતો હોય તો તને છોડાય, પણ પરીક્ષિત રાજાએ કીધું હું કોક આતા રેવેનું, બીજી ડખામ પડવેનું નહીં. મંજૂર જીવ વસ્તુ હવે તો કોને વાલું નહીં ભાઈ. પરીક્ષિત રાજાએ કે હું જે જગ્યા બતાવું ને એ જગ્યાથી આગુ પાછું થવાનું નહીં. અને સાચી વાત છે, અત્યાર સુધી આજુ કળિયુગ એના વચનનું પાલન કરી રહ્યો છે, એ આગુ પાછો થતો નથી. કળિયુગ કે બતાવો મહારાજ કે જ્યાં મદિરા પાન થતું હોય ત્યાં તારો વાસ, જ્યાં ચોરી થતી હોય ત્યાં તારો વાસ, જ્યાં માંસ મટન ખાવાતું હોય ત્યાં તારો વાસ, જ્યાં વૈભિચાર થતું હોય ત્યાં તારો વાસ. વૈભિચારમાં સમજાય છે ને ચીનાળવું. બીજું કે પાંચમો નિયમ કે જુગાર રમતો હોય, જ્યાં જુગારી હોય ત્યાં તારો વાસ. આ 5 સ્થાન આવી જાય ને કે આ જ જગ્યા તારે રહેવાનું, બીજી જગ્યા રહેવાનું નહીં. કે મંજૂર મહારાજ પણ થોડીક તકલીફ છે કે બધા જેટલા સ્થાન આપ્યા ને એટલા બધા ગંદા સ્થાન આવી ગયા. કોઈ એક હારો સ્થાન આલો ને દયા કરીને કે એક આલો. તારે પરીક્ષિત રાજાએ કીધું જા અનીતિનું ધન હોય ત્યાં તારો. ક્યાંય અનીતિનું ધન, જે નીતિ વગરનું, કોઈકને લૂંટેલું હોય, કોઈકને પડાવેલું હોય, આરામનો હોય, હા તારો વાસ. જોજો તમે આજે જ્યાં જ્યાં એવું હોય ત્યાં તમારે હા જવર કજિયો કલેશ કંકાસ બધું થતું હોય. અને પેલું બધું 5 નિયમોનું જે અંદર ચાલતું હોય ને, હા માણસનો એક રીત છે કે કદાચ માંસ દારૂ ખાતો હોય પણ ચોરી કરવા નહીં જતો, જુગાર રમવા નહીં જતો હોય, એટલું ખરું નહીં. પણ એમાંથી એક મણ કરતો હોય ને તેનો વાસ તો ખરો નહીં, કેમ કે એનું ઘર છે આ. અને એના ઘરને નહીં, જ્યાં સુધી આપણે પકડ્યું છે એના ઘરને, એને આપણા ઘરને પકડ્યું નથી. કળિયુગ કોઈ નડતો નથી. જગ્યા એની આપણે પકડી લીધી છે, રોંગ દિશા આપણે પકડી લીધી છે, એટલે આપણને નડે છે નહીં. એના જેવો કોઈ રાજા બીજો હોય નહીં, એના જેવો મહાન પુરુષ છે જ નહીં કળિયુગ જેવો. જે દિવસથી પરીક્ષા રાજાએ કીધું કે તારે આ જ રહેવાનું તો ત્યાં જ રહે છે,
આજ સુધી ભગતને લેડ્યો નથી. જો સુખી થવું હોય તો 5 નિયમ કમ્પ્લીટ રાખવા જોઈએ, તો તમને કળિયુગની આડઅસર થાય. અને છઠ્ઠો સુધી હાસવજો નથી પાછો દખો ગાલે આખા ઘરમાં ફેન્સિંગ, આખા ખેતરમાં ફેન્સિંગ મારીને એક બખો રાખી ગયા તે બોઢણા ભરાઈ જ જાય, કૂતરા ભરાઈ જ જાય ભાઈ. તમારી વાડી ફેલ થઈ જાય. હો એ અવસરિયો તારો